અધૂરી જાણકારી દેશને આપી. ખાસ તો એ જણાવવાનું કે કોંગ્રેસ અત્યારે હતાશા અને હાર બંનેનો સામનો કરી રહી છે. કારણ કે જ્યાં દેશની જનતાનો સપોર્ટ નથી, દેશની જનતા કોંગ્રેસની સાથે નથી, અને દેશની જનતા તો જવા દો, કોંગ્રેસના કાર્યકર્તાઓ એમની સાથે નથી, કોંગ્રેસના નેતાઓ પણ એમની સાથે નથી. એ પણ એમનો સાથ ધીરે ધીરે કરીને છોડી રહ્યા છે. સાંસદો હોય કે ધારાસભ્યો હોય, દરેક રાજ્યની અંદર તમે જુઓ તો રોજ એક આગા પાછા થઈ રહ્યા છે. એટલે આ પરિસ્થિતિ કોંગ્રેસ સામનો કરી રહી છે ત્યારે કોંગ્રેસ એ બાબતથી દેશની જનતાનું ધ્યાન બીજે દોરવા માટે એક જૂઠવાળી પ્રેસ કોન્ફરન્સ એમણે કરી. કેટલા જૂઠ બોલ્યા એ હું તમને આની અંદર બતાવીશ. કોંગ્રેસે એ રજૂઆત કરી કે અમારા ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે, દેશના ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે. ઇન્ડિયા ગઠબંધન એટલે ઇન્ડિયા, અને ઇન્ડિયાના ખાતા ફ્રીઝ થયા, દેશના ખાતા ફ્રીઝ થયા. રાહુલ ગાંધી આજે નહીં, ભૂતકાળમાં પણ દેશનું અપમાન વિદેશમાં કરી ચૂક્યા છે, ઘણી બધી જગ્યાએ કરી ચૂક્યા છે, દેશની અંદર પણ કરી ચૂક્યા છે. આ એ દેશના લોકતંત્રનું અપમાન કરી રહ્યા છે. કોંગ્રેસનું ખાતું એ દેશનું ખાતું નથી. કોંગ્રેસનું એક એકાઉન્ટ સીઝ થયું છે, અને કોંગ્રેસનું એક એકાઉન્ટ સીઝ થયા એટલે દેશનું ખાતું સીઝ થયું. રાહુલ ગાંધીનું જ્ઞાન મને એવું લાગે છે કે રાજનૈતિક જ્ઞાન તો નથી જ, પરંતુ કાયદાકીય જ્ઞાન પણ ક્ષીણ થઈ ગયું હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે એ પોતાના ખાતાને દેશનું ખાતું ગણાવી રહ્યા છે. તે પોતાની પ્રોપર્ટીને જો દેશની પ્રોપર્ટી ગણાવી હોત તો તમે 75 લાખ કે 50 લાખની ઇન્વેસ્ટમેન્ટમાં 5,000 કરોડ રૂપિયાનું નેશનલ હેરાલ્ડનું જે ગમન કર્યું, એ 5,000 કરોડ ક્યાં ગયા? માત્ર 200 કરોડના ખાતા સીઝ થયાની બાબતમાં તમે જો પ્રેસ કરતા હો તો પહેલાં તમારા 5,000 કરોડ જે તમે ગમન કર્યા છે એનો તમે ખુલાસો કરો કે ક્યાં ગયા એ રૂપિયા. એટલે આ એક જૂઠ મૂઠની બાબત છે. બીજું કે ભારતીય જનતા પાર્ટીએ કોઈ ખાતા સીઝ કર્યા નથી. તો ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્રભાઈના ઉપર આક્ષેપ કરવાની વાત હોય તો એ પણ તદ્દન ખોટી વાત છે, જૂઠ મૂઠની વાત છે. ખાતા સીઝ થયા છે એ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સીઝ થયા છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની અંદર કોઈ સામાન્ય વ્યક્તિ હોય, કોઈ સંસ્થા હોય, કોઈ રાજકીય પક્ષ હોય કે દેશનો કોઈ પણ નાગરિક હોય, એના માટે બધા જ નિયમો બધાના માટે સરખા હોય છે. તમે તમારું જ્યારે ઇન્કમટેક્સનું રિટર્ન ન ભરો, અથવા તો ઇન્કમટેક્સના રિટર્ન મુજબ જે તમે રકમ બતાવી હોય એ રકમ તમારી યોગ્ય ન હોય તો ઇન્કમટેક્સ ખાતું તમારી સામે પગલાં લઈ શકે. અને ઇન્કમટેક્સ ખાતું ક્યારેય સીધા પગલાં લઈને ખાતા સીઝ કરતું નથી. 6/7/2021 કોંગ્રેસને ઇન્કમટેક્સની નોટિસ આપવામાં આવેલી હતી કે એમણે જે એક્ઝામ્શન માંગ્યું હતું એ એક્ઝામ્શન ત્યારે મળે કે જ્યારે એમના રિટર્ન પૂરેપૂરા ફાઇલ થયા હોય અને યોગ્ય ફોર્મેટમાં ફાઇલ થયા હોય. એ રિટર્ન યોગ્ય ફોર્મેટમાં ફાઇલ થયા નહોતા એટલે એમને એક્ઝામ્શન ન મળ્યું, અને એટલા માટે એમને 2018-19 માટેની નોટિસ 6/7/2021 આપવામાં આવી. આ આજથી 6-7 વર્ષ પહેલાની વાત છે કે 18-19 એમને નહોતા કર્યા, એના માટેની વાત છે. અને એ 105 કરોડ રૂપિયાની ડિમાન્ડ નોટ એમને આપવામાં આવી હતી. 105 કરોડની ડિમાન્ડ નોટ માટે કોંગ્રેસના જે મોવડીઓ છે કે જે તે વખતે જે પણ હશે એ લોકો કોંગ્રેસ ત્યાં અપીલમાં ગયા, CITમાં ગયા, CCITમાં ગયા, એટલે કમિશનરમાં અપીલમાં ગયા, અને છેલ્લે સુપ્રીમ કોર્ટમાં ગયા. ત્યાં સુધીમાં એમની રકમ જે હતી એ રકમ વ્યાજ સાથે વધી અને 135 કરોડ જેટલી. હવે 200 કરોડ કોઈ એમને ડિમાન્ડ આપી નથી. જ્યારે ખડગેજી એવી રજૂઆત કરતા હોય કે અમારી 100 કરોડ રૂપિયાની જે ડિમાન્ડ છે, 100 કરોડની સામે અમારા 200 કરોડ લઈ લેવામાં આવ્યા છે, કે અમારા 14 લાખની સામે લઈ લેવામાં આવે. 14 લાખની કોઈ આમાં વાત નથી. 105 કરોડ રૂપિયાની ડિમાન્ડ હતી. 14 લાખ એ સદંતર જૂઠ બોલેલું છે. અને ખડગેજી જેવા કોંગ્રેસના પ્રમુખ જ્યારે આવું જૂઠ બોલતા હોય અને દેશના સમક્ષ જૂઠ બોલતા હોય તો એ ચોક્કસ દેખાઈ આવે છે કે કોંગ્રેસે અત્યારથી હાર કબૂલી કરી લીધી છે અને એમની આ હતાશા છે. બીજું કે એ જ્યારે રિકવરી એમણે નથી ભરી એના માટેની આ નોટિસ છે. એ નોટિસને આજે 5 વર્ષ થયા અને એની સુનવાઈ પણ હજી 1 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટમાં છે. એટલે કાયદાકીય કેસ હજી એમનો ચાલુ છે. આ માત્ર એવું નથી કે આજે થયું અને આવતીકાલે પતી ગયું. 7 વર્ષ પહેલાંની જે ડિમાન્ડ છે એ ડિમાન્ડ નોટને આજે એમણે કેસ એનો ચાલુ છે ને 1 તારીખે એની સુપ્રીમ કોર્ટમાં સુનવાઈ છે. છતાં પણ ચૂંટણીના માહોલને ગરમ કરવા માટે, ચૂંટણીના માહોલમાં પ્રજાની સિમ્પથી જીતવા માટે જુઠ્ઠું બોલીને સોનિયાજી, રાહુલજી અને ખડગેજી
આ એક પત્રકાર પરિષદ કરી રહ્યા છે, જેનું સત્ય બતાવવું ભારતની જનતા સામે ભારતીય જનતા પાર્ટીને જરૂરી લાગે છે. બીજી વાત એ છે કે 200 કરોડ રૂપિયા માત્ર કોંગ્રેસ જોડે છે, બીજા શું પૈસા જ નથી કોંગ્રેસ જોડે? તો 5000 કરોડનું ગમન કર્યું એ ક્યાં ગયું? આ બીજા રાજ્યોમાં ચૂંટણી લડાય છે તો ચૂંટણીના પૈસા જે ખર્ચાય છે એ ક્યાં ગયા? એટલે માત્ર 200 કરોડનું એક ખાતું સીઝ થયું, એના કારણે કોંગ્રેસ એવું કહે છે કે અમારી જોડે રેલવેના ટિકિટના પૈસા નથી, અમારી જોડે પ્લેનની ટિકિટના પૈસા નથી. એટલે કોંગ્રેસના નેતાઓ સદંતર જૂઠાણું બોલી રહ્યા છે, એ આના ઉપરથી દેખાઈ આવે છે. એટલે આ પ્રેસ કોન્ફરન્સ એ સદંતર જૂઠ બોલી અને એમણે કરેલી એક પત્રકાર પરિષદ છે. અને એટલું સ્પષ્ટ કહેવામાં આવે છે કે રાહુલ ગાંધીનું રાજકીયની સાથે સાથે એમનું કાયદાકીય જ્ઞાન પણ ઓછું છે, અથવા તો જાતે કરીને કાયદાકીય જ્ઞાન હોવા છતાં દેશની જનતા સમક્ષ જૂઠ બોલી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો આમાં કોઈ મુદ્દો જ નથી. આ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એ સ્વાયત્ત ડિપાર્ટમેન્ટ છે અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 2018 ને 19ના એમના જે રિટર્ન ભરાયેલા હતા એની અંદર જે ખામી હતી એના માટેની નોટિસ હતી, અને નોટિસમાં એમને 105 કરોડના એક્ઝામ્પશન બાબતની નોટિસ હતી. એટલે એમાં ભારતીય જનતા પાર્ટી ક્યાં આવતી નથી. એ બાબતે કોંગ્રેસ અપીલમાં ગઈ છે અને કોંગ્રેસ અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ બંને સામસામે અપીલમાં ચાલે છે. એમાં કોંગ્રેસને જો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એક્ઝામ્પશન આપે તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનો પ્રશ્ન છે, એમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ પ્રશ્ન નથી. ભારતીય જનતા પાર્ટીને અને આદરણીય નરેન્દ્રભાઈના શાસનને ખોટી રીતે બદનામ કરવા માટે અને પ્રજાનું ખોટી રીતે સિમ્પથી જીતવા માટેની આ પત્રકાર પરિષદ એક 3 જણાએ ભેગા થઈને બોલાવેલી હતી. હિન્દી આવી ગઈ, હિન્દી થઈ ગઈ. રવિશંકર પ્રસાદે હિન્દીમાં કરી દીધી અને સંદીપ પાત્રાએ હિન્દીમાં કરી દીધી. ગુજરાતની અંદર દરેક ગુજરાતી અને દરેક પ્રાંતમાં કરી છે દરેક લોકોએ. જી हिंदी वाला भेज देते आप.